રાજકોટના જામકંડોરણા ખાતે શ્વાનના હુમલાથી એક બાળકનું મોત. રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં શ્વાનના હુમલા બાદ બાળકના મૃત્યુનો મામલો. કુદરતી હાજત જતા 3 જેટલા બાળકો પર શ્વાનના ટોળાએ કર્યો હતો હુમલો. શ્વાનના હુમલામાં એક બાળકને સારવાર મળે એ પહેલા થયું મોત. રવિ રાઠોડ નામના બાળકનું શ્વાનના હુમલામાં થયું મોત. ઇન્દિરાનગર વિસ્તારમાં મૃત પશુઓ નાખી જતા હોવાને કારણે આ વિસ્તારમાં શ્વાનની સંખ્યા વધુ હોવાની સ્થાનિકોનો આક્ષેપ. ઇન્દિરાનગરમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં પશુપાલકો મૃત પશુઓ નાખી જતા હોવાને કારણે શ્વાનની સંખ્યા વધી. સ્થાનિકોનો આક્ષેપ કે તંત્રને શ્વાન પકડવા માટે અનેકવાર રજૂઆત કરી છતાં તંત્ર શ્વાન પકડવાની કામગીરી નથી કરી રહ્યું. ઇન્દિરાનગર વિસ્તારમાં દરરોજ કેટલાક લોકો શ્વાન બચકા ભરે છે. સ્થાનિકો ગ્રામ પંચાયત દ્વારા શ્વાન પકડવાની કોઈ વ્યવસ્થા કે સાધન ન હોવાનું સ્થાનિકોનો આક્ષેપ. યુવરાજ રાઠોડ, રાજ રાઠોડ અને રવિ રાઠોડ નામ 3 સગા ભાઈ પર શ્વાનના ટોળાએ કર્યો હતો હુમલો. રવિ રાઠોડ નામના બાળકનું મૃત્યુ થયું. શું થયું તું? મારા ભાઈને અમે સંડાસ કરવા આવ્યા ને ત્રણ ભાઈઓ, મારા ભાઈને કૂતરાએ છૂટથી નહીં બાટકા ભરવા માંડ્યો. કૂતરો ટાયર લેવા ગયો હતો. પછી શું થયું? તો અમે ઘરે કેવા ગયા ને મારા પપ્પાને, તો હાવ ઓપ જ કરી નાખ્યો કૂતરાએ. કેવા બટકા ભર્યા? બહુ જ ભર્યા છે બટકા, આખો લોહી જાણે કરી નાખ્યો. કેટલાક કૂતરાઓ હતા? 10-15 હતા. કૂતરાથી કેવી બીક લાગે છે તમને? કૂતરાથી તો બહુ બીક લાગે છે. શું કર્યું તું તારા ભાઈ ઉપર તમે જતા હતા ત્યારે? બાટકા ભરવા માંડ્યા હતા, છૂટી નાખ્યું આખો. બરાબર. કેવા બટકા ભર્યા? બહુ જ ભર્યા હતા, આખો લોહી જાણે કરી નાખ્યો. પછી શું થયું તારા ભાઈનું? શું થયું? ઓફ થઈ ગયું.